આજે આપણે બનાવીશું ઇડલી અને ઢોસા સાથે લેવાતી વ્હાઈટ અને રેડ ચટણી. રેડ ચટણી માટે એક મિક્સર જારમાં રેડ ટમેટો, લસણ અને કાશ્મીરી મરચું લઈ લીધું છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરીને એની પેસ્ટ બનાવી લઈશું. વ્હાઈટ ચટણી બનાવવા માટે જગમાં સિંગદાણા, લીલા મરચાં, દાળિયા, સમારેલા ધાણા એડ કરી લઈશું અને સાથે તેમાં સૂકેલા અથવા લીલા નાળિયેર અને અદરકનો એક ટુકડો એડ કરીને થોડું મીઠું એડ કરીશું અને આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તૈયાર થયેલી પેસ્ટમાં તડકો બનાવવા માટે આવી રીતના કઢી પત્તાને કાપી લઈશું. ગરમ તેલમાં જાડી રાઈ નાખીને તડતડિયા બોલાવીશું. ફટાકડા ફૂટી જાય એટલે એમાં હિંગ પાવડર નાખીશું અને સાથે એડ કરીશું કાપેલા લીમડીના પત્તા. લીમડી પત્તા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. તડકો તૈયાર થઈ જાય એટલે આપણે રેડ ચટણીની પેસ્ટમાં અને વ્હાઈટ ચટણીની પેસ્ટમાં એડ કરીને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું. એક વખત હલાવી લીધા પછી આપણે ઢોસા સાથે સર્વ કરી શકીએ છીએ વ્હાઈટ ચટણી અને રેડ ચટણી.